સો હે ગાઈસ, ગુડ મોર્નિંગ ને સ્વાગત છે તમારા આજના નવા બ્લોગની અંદર. તો ગાઈસ, આજે આપણે કપાસમાં નીંદવાનું ચાલે છે. તો ગાઈસ, આપણે આ ભાગ નીંદાઈ ગયો છે, તમે જોઈ શકો છો. અહીંયા તો કમ્પ્લેટ નીંદાઈ ગયો છે, તમે જોઈ શકો છો ગાઈસ. આવો કંઈક છે, હમણાં નીંદાઈ ગયો છે ગાઈસ. અને ગાઈસ, આ છે આપણો કપાસ, તમે જોઈ શકો છો. અને ગાઈસ, તો આપણે યુટ્યુબ ચેનલમાં આપણે ચેલેન્જ લીધું હતું 100 દિવસનું, એમાંથી આપણે થયો છે 48મો દિવસ આજે. અને ગાઈસ, આજે 48મો દિવસ થઈ ગયો, પણ સપોર્ટ ગાઈસ નહીં મળતો. તો ગાઈસ, સપોર્ટની ખાસ જરૂર છે, અને સપોર્ટ ખાસ કરો ગાઈસ, કારણ કે મેં બી આપણે હવે પહેલાં કરતાં હવે વોઇસ ટાઈમનું ચાન્સ વધી જ જશે, એટલે 4000 એના કરતાં આપણે વધારે 8000 કરવાનો આવશે. એટલે ગાઈસ, સપોર્ટ કરો, કારણ કે 8000 વોચ ટાઈમ બનાવવાનો છે. તો ગાઈસ, આ રૂલ આપણે 2027 મેં આવવાનો છે, 8000 વોચ ટાઈમ વાળો. તો હમણાં તો આપણે પાસે 100 મહિના છે, તો 100 મહિના સુધી આપણે ફૂલ મહેનત કરવાના છે યુટ્યુબમાં. તો ગાઈસ, તો 100 મહિના સુધી આપણને બહુ સપોર્ટની જરૂર છે. અને ગાઈસ, 100 મહિના પછી પણ આપણે મહેનત કરશું યુટ્યુબમાં. આપણે 8000 વોચ ટાઈમ કંઈ આપણે બહુ અઘરું નહીં, હેલું જ છે ગાઈસ. આપણે જેમ 4000 નહીં થતો, એમ 8000 આપણે કરવાનું છે ગાઈસ. એટલે 8000 વોચ ટાઈમ છે ને, એ આપણને બહુ અઘરો ના લાગે, કારણ કે એ પણ આપણે થઈ જાય. આપણે ખાલી એક વિડીયોની જરૂર છે. એક વિડીયો આપણો ચાલવા લાગે તો પછી બધા વિડીયો ચાલે, એટલે આપણે વોચ ટાઈમ તો ધીમે ધીમે વધે જ. એકદમ ના વધે, પણ ધીમે ધીમે વધી જાય ગાઈસ. એટલે તમારા સપોર્ટની બહુ જરૂર છે ગાઈસ. જેવો તમે સપોર્ટ કરશો એટલું આપણને સારું છે ગાઈસ. તો ગાઈસ, આપણને ફૂલ સપોર્ટ કરો, અને ફૂલ સપોર્ટની ખાસ હમણાં જરૂર છે. એટલે ગાઈસ, 100 દિવસમાંથી આપણે 50 દિવસ તો પૂરા થવા આવ્યા છે, પણ સપોર્ટ નહીં મળતો. એટલે તમે વિચાર કરો ગાઈસ, આપણું કોન્ટેન્ટ જ કંઈ સરખું ના હોય તો એવું લાગે છે, પણ હવે ખબર નહીં શું થાય અને શું નહીં, તો આગળ જોઈએ. તો બીજું આપણે કંઈ બનાવતા નહીં, ખેતીવાડીના જ બ્લોગ બનાવશું. અને ગાઈસ, અને થોડુંક બહાર ફરવા જઈએ એવું બનાવે છે ગાઈસ, બીજું કંઈ બનાવતા નહીં. અને 2 દિવસ પહેલાં આપણે રેલવે સ્ટેશનનો આપણે બ્લોગ બનાવ્યો હતો, એમાં પણ વ્યૂ બહુ નહીં આવ્યા ખાસ. એમાં તો 500 વ્યૂ આવ્યા છે. એટલે બધા બ્લોગમાં 500 અને 2-3 વ્યૂ આવે છે. એ બી ખાલી મેં જોવું છે ગાઈસ, મારા બ્લોગ પણ મેં જ જોવું છે ગાઈસ. એટલે એટલું બધું સપોર્ટ નહીં મળતો, એટલે શું કરવાનું ગાઈસ. સપોર્ટ સારો તમારો મળે તો જ આપણે આગળ વધશું, બાકી તો મહેનત તો કરતા રહું, પણ હવે સપોર્ટ ના મળે તો આપણે કંઈ શું કરીએ ગાઈસ. એટલે ગાઈસ, સપોર્ટ કરો, અને આપણે નાના યુટ્યુબરને આગળ વધારો, એવું કંઈક આપણે માંગે છે ગાઈસ. તો ગાઈસ, બીજું તો મેં કંઈ કહેતો નહીં. તો ચાલો આપણે તમને હું હવે કપાસ બતાવવા લઈ જાઉં. ને ગાઈસ, હજુ કહું છું ગાઈસ, સપોર્ટ કરજો, ને યુટ્યુબ ચેનલ પર ખાસ નવા હોય તો એક લાઈક કરી નાખજો દિલથી ગાઈસ. એક લાઈક, અને હો શકે તો આપણને નીચે આપણે સબસ્ક્રાઈબરનું બટન છે એ પણ દબાવી દેજો. તો આપણે બહુ જ તમારો સપોર્ટ સારો હશે તો આપણે વોચ ટાઈમ તો વળી જશે, પણ તમારો સારામાં સારો સપોર્ટ હોય તો આપણે વોચ ટાઈમ અને મોનેટાઈઝ પણ થઈ શકે છે યુટ્યુબ ચેનલ. પણ આપણે જોઈએ હવે શું થાય આગળ. તો આપણે કંઈ એટલું બધું કંઈ વિચારતા નહીં મોનેટાઈઝ થઈ જાય એવું, પણ આપણે બ્લોગ બનાવવાનું છે ખાલી. તો બ્લોગ બનાવવાનું આપણે સપનું છે, એ ખાલી સપનું પૂરું કરવાનું છે. અને ગાઈસ, યુટ્યુબ ચેનલનું કંઈ આપણે મોનેટાઈઝ થાય કે નહીં થાય આપણે નહીં જોવાનું, પણ તમારો સપોર્ટ જોવાનો છે ગાઈસ. તમારો સપોર્ટ સારો હોય તો થઈ શકે છે, પણ આપણે એટલું બધું આપણે આગળ નહીં જવાનું, કારણ કે આપણે થોડોક તમારો સપોર્ટ મળે, 1000થી 2000 વ્યૂ આવે ગાઈસ બ્લોગમાં, તો જ આપણને સારું અને સારામાં સારો સપોર્ટ મળે. અને ગાઈસ, એ આ બધું યુટ્યુબ ચેનલ મોનેટાઈઝ કરવા માટે નથી, તો તમારો સપોર્ટ સારો હોય તો જ મોનેટાઈઝ થાય, બાકી તો નહીં. તમારે ખાલી મનોરંજન કરાવું છું, અને આપણો ફાર્મિંગ બ્લોગ તમને બતાવું છું, બીજું તો કંઈ કહેતો નહીં. ફાર્મિંગ આપણા બ્લોગ જુઓ, અને એકદમ ફ્રીમાં તમને જોવા મળે છે. આપણે કંઈ ચાર્જ નહીં લેતા, નહીં કશું નહીં. તો તમારે થાય તો થોડુંક મદદ તમારે કરવાની, લાઈકની જ ખાલી, બાકી બીજું કંઈ આપણે ચાર્જ નહીં લેતા. અને મોટું મદદ કરવું હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો. અને આપણે ફાર્મિંગના બ્લોગ બનાવીએ છીએ, લોંગ વિડીયો. અને ગાઈસ,
એમાં પણ તમારો સપોર્ટની ખાસ ફૂલ સપોર્ટ હશે તો જ આપણું યુટ્યુબ ચેનલમાં આગળ વધશું. અને ગાઈસ મોનેટાઈઝ થાય કે ના થાય આપણે નહીં જોવાનું, તમને ખાલી હું બ્લોગ બતાવું છું. અને બ્લોગ આપણે મારું સપનું છે ગાઈસ, બ્લોગ બનાવીને તમને હું દેખાડું આપણે ખેતીમાં શું શું કામ કરીએ છીએ તે. અને ગાઈસ મારું સપનું પૂરું ન થાય તો આપણને કેવું લાગે ગાઈસ. હવે તમે કંઈ સપનું જોતા હોય અને તમને કંઈ કોઈ સપોર્ટ ના કરે તો આપણે કેવું દિલથી લાગે છે, દુઃખ. અને એવું જ થાય છે આપણને પણ. એટલે ગાઈસ સપોર્ટ કરો અને આપણા નાના યુટ્યુબરને આગળ વધારો. જેમ આપણે સૌરવ જોશી એમ બધા યુટ્યુબર્સ છે નાના મોટા, મનોજ દે, એ બધા આપણે આગળ વધે એમ આપણને પણ વધારો ગાઈસ. એમના જેવો નહીં પણ થોડોક તો સપોર્ટ કરો ગાઈસ. એ આપણે એની જેટલો સપોર્ટ નહીં જોઈતો પણ થોડોક સપોર્ટ કરો ગાઈસ. 1000 વ્યૂ આવે એવો સપોર્ટ જોઈએ છે ગાઈસ. એવો સપોર્ટ ખાલી આપણને મળે તો જ આપણે કંઈક આગળ વધશું ગાઈસ. તો આપણે યુટ્યુબ ચેનલમાં આગળ વધશું. તો ચાલો હવે તમને સીધો લઈ જાઉં આપણે ખેતીવાડીની અંદર. તો ખાસ તમે કન્ટિન્યુ બને રહેજો. અને આપણે મહેનત છે એ 3 મહિનાની મહેનત છે એ 3. અને ગાઈસ 3 મહિનામાં આપણી કપાસ જુઓ. અને 3 મહિના આપણે અગાઉ એક બીજો આપણે હતું આપણે વાવેતર કપાસનું, તે અમે આપણે કપાસ વીણતા હતા તારના હું બ્લોગ બનાવવાનું શરૂ કર્યું છે. અને અત્યારે હાલમાં તમને કપાસ બતાવું, તમે જોઈ શકો છો આ કપાસ જુઓ ગાઈસ. આ 3 મહિનાની મહેનત છે ગાઈસ અમારી. અમારે તો નીંદવા પણ લાગી જશે, તમે જોઈ શકો છો આ નીંદવા. હા જુઓ ગાઈસ. તો ગાઈસ હવે તમે જ વિચાર કરો, આ આપણો મહેનત સારું કે પછી આ યુટ્યુબમાં. તમે જોઈ શકો છો ગાઈસ. આ તમે જુઓ આપણે 3 મહિનાની મહેનત. અને તમે આમાં લગભગ 8 મહિના થવા આવ્યા ગાઈસ. 8 મહિનામાં આપણે કંઈ હજુ સપોર્ટ નહીં મળતો ગાઈસ. શું એટલો બધો વિડીયો મારો ખરાબ આવે છે તે તમે સપોર્ટ નહીં કરતા ગાઈસ. તો ગાઈસ જો તમે આ બ્લોગમાં સપોર્ટ નહીં કરો તો આગળથી હું બ્લોગ નહીં બનાવું, આપણું ચેનલ પણ અધૂરું રહી જશે ગાઈસ. એટલે ગાઈસ તમે સપોર્ટ કરો અને મારા જેવા નાના યુટ્યુબરને આગળ વધારો. સૌરવ જોશી અને મનોજ દેવા અને આર્યન કેલ્વિન જેવું નામ આપણે રોશન કરવું છે. પણ આપણે થોડોક સપોર્ટ જોઈએ છે બસ. એટલો બધો આપણે સપોર્ટ નહીં જોઈતો. ખાલી સૌરવ જોશીથી અલગ આપણે 1000 વ્યૂ જોઈએ છે. ખાલી 1000 અને 2000 વ્યૂ ખાલી આપણા બ્લોગમાં એક જ ડેલીના ખાલી 1000 થી 2000 વ્યૂ આવે ને તો જ આપણે સારું છે ગાઈસ. અને તો બીજું કંઈ કહેતો નહીં. તો આજનો બ્લોગ અહીં સુધી જ. તો આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો તમને ખબર છે શું કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું અને દિલથી એક કોમેન્ટ કરી નાખજો. સપોર્ટ કરશો કેવલભાઈ, તમે દિલથી બ્લોગ બનાવો એવું લખજો ગાઈસ. તો આપણને બહુ મજા આવશે. તો આજનો બ્લોગ અહીં સુધી જ. તો બ્લોગ ગમ્યો હોય તો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ અને લાઈક અને એક કોમેન્ટ કરી નાખજો. તો વિડીયોને કરીએ છીએ અહીંયા એન્ડ. તો ગાઈસ ચાલો હવે મળીએ કાલે નવા બ્લોગની અંદર. બાય બાય અને જય માતાજી.